આજથી 9-10 માસ અગાઉ મહેસાણા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં આગળ પાછળ કરી ચોરી કરતા નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 શ્રી વાબાંગ ઝામીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન શ્રી વીએમ જાડેજા સાહેબ સુરત શહેરનાઓએ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારું નાસ્તા ફરતા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવાની સૂચના કરેલ હોય જે ઉપરી અધિકારીશ્રીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જે ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ જે સોલંકી નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને નાસ્તા ફરતા ઇસમોને પકડવા બાબતે પરિણામલક્ષી કામગીરી કરવા સારું સૂચના કરતા સર્વેલન્સ પીએસઆઈ એલ એચ મસાણી નાઓના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ક્વોડના માણસો ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ નરેન્દ્રભાઈ રાજારામ તથા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ફકીરાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ પોપટભાઈ નાઓને સંયુક્ત મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે મહેસાણા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં આગળ પાછળ કરી ચોરી કરતા નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી નામે યુનુસ ઉર્ફે બાદશાહ ઉર્ફે બટકા સફી શેખ નાનો ડિંડોલી બેસ્તાન આવાસ પાણીની ટાંકી પાસે આવેલ ખુલ્લા મેદાન પાસેથી ઝડપી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે।